જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે કુરુક્ષેત્ર ધમધમે ઉઠ્યું હતું. ચારેય બાજુ યોદ્ધાઓ રથમાં, ઘોડા ઉપર, હાથી પર આયુધો, હથિયારોનો જખીરો લઈને ધડધડાટ આવી રહ્યા છે. કુરુક્ષેત્રના મેદાનમાં બધા જ રાજા રાજવીઓ સ્તબ્ધ થયા છે. કોઈનાએ મોઢા પર શાંતિની લકીર દેખાતી નથી. એક જ વિચાર આવતો હશે બધાને કે મરશું કે મારશું, નક્કી નથી થતું. બધાના મુખની રેખાઓ તંગ છે. એટલા જાગતા હોવા છતાંય જાણે બધા બેહોશ થઈને આવતા હોય એવું લાગે. આવી અવસ્થા સતત ચિંતામાં છે. વિચારતા હશે કે પહેલાં તો જીતશું કે મરશું, એ જ પ્રશ્ન મોટો છે. અગર જીતશું તો સારા સંબંધો જીવશે કે મરશે, કાંઈ જ નક્કી નથી. હા, સંબંધીઓ જીવશે તો જ સંબંધો રહેશે ને, પણ સંબંધીઓ જીવશે કે મરશે એ જ ખબર નથી. આ જ વિટંબણા પણ અર્જુનને સતાવે છે કે મારી પહેલાં સગા સંબંધી મિત્રોમાંથી કોઈ મરી જશે તો હું તો જીવતા જ મરી જઈશ, આ બધાને ગુમાવી દઈશ. જીવનનો કે જીવવાનો કોઈ જ મતલબ નથી પછી, કારણ કે મારી પહેલાં જો આ બધા મરી જશે તો પછી જીવવાનો મતલબ જ શું છે? આ જ વિચારો અનંત રાજાઓને પણ આવી રહ્યા છે. અત્યારે બધાનું જીવન ખતરામાં છે, પણ દુર્યોધનને કોઈ સમજાવી નથી શકતું કે ભાઈ, પાંડવ 5 જ ભાઈઓ છે અને એનો પણ આ મિલકતમાં હક છે. તું આ 5 એક એક ગામ સોંપી દે, તેથી બધાય છૂટે. 5 ગામ માટે કરોડો લોકો મરાશે, સ્ત્રીઓ વિધવા થશે, નાના બાળકો મા બાપ વગરના થઈ જશે. આ બહુ જ ભયંકરતા દેખાઈ રહી છે. હા, બહુ જ ભયંકર દેખાય છે. આ યુદ્ધની ભયંકરતા તો વગર દલીલે સમજી ચૂક્યો છે અર્જુન. હા, દુર્યોધન કોઈ કાળે માને તેમ નથી. જબ્બર સેના ઉપર દુર્યોધનને ભરોસો છે, જબરજસ્ત ભરોસો છે કે મારી એટલી મોટી સેના, એમાં પણ શ્રી કૃષ્ણ પાસેથી માંગેલી 18 અક્ષૌહિણી સેના, અનંત રાજાઓને પોતાની સેનામાં ગણાવીને યુદ્ધમાં લડવાનો આગ્રહ બધા રાજીવોને કરી રહ્યો છે. અને લગભગ બધા જ રાજા રાજવીઓ દુર્યોધનમાં સમાઈ ગયા. વિશ્વયુદ્ધ, જબરજસ્ત વિશ્વયુદ્ધ હતું. કોઈ તરત તો નહીં જોડાયા, પણ કેટલી બધી સિટિંગો કરી હશે. વિચાર કરો, આપણે નાનો એવો પ્રસંગ કરવો હોય તો કેટલા બધાને લોકોને ભેગા કરી સિટિંગો, મિટિંગો, ઈટિંગો કરાવવું પડે. કેટલી બધી સભાઓ થઈ હશે, કેટલી બધી મિટિંગો થઈ હશે, વાદ વિવાદ થયો હશે. ઘણાએ ના પાડી હશે તો ઘણાએ ચૂપ રહ્યા હશે, ઘણાએ કહ્યું હશે કે દુર્યોધન કરે તે બરાબર. હા, બસ એક જ વાત બધાને ખટકતી હતી, જબરજસ્તી, લાચારી, પોતે ફના થવાનો ડર દરેક રાજા રાજવીઓને સતાવતો હતો. દરેક રાજાઓ રાજવીઓ સતત ડરથી, જબરજસ્તીથી, લાચારીથી, ફના થવાના ડરથી, રાજી ખુશીથી નહીં, લાચારી હતી તેથી જોડાઈ રહ્યા હતા. દરેક રાજાઓએ મિટિંગો કરી હશે, ત્યારે નક્કી કર્યું હશે કે જો હારશું તો આપણું રાજ્ય, આપણો હોદ્દો, આપણું ધન અને આપણી બેન બેટી દીકરીઓ વહુઓ પણ લૂંટાઈ જશે. વળી પાંડવો પાસે તો કોઈ છે જ નહીં લૂંટવા, યુદ્ધ કરવા માટે. બધા મરવાના છે. નક્કી આપણે જ જીતીશું. જો જીતીશું દુર્યોધનમાં રહીને તો લખો પામીશું. કંઈક આપણને ગામો જે ખંડવા કર્યા છે, લઈ લીધા છે, પાછા આપશે. કંઈક વિટમણા, લોભ, લાલચથી જોડાયા છે બધા. હા, જુઓ, આજનું ચિત્રણ પણ આવું જ છે. ચારેય બાજુ મિલી ભગત, ચારેય બાજુ છે. હું તો આજે 68 વર્ષથી ફરું છું દુનિયાભરમાં. મેં દરેક જગ્યાએ કાગડા કાળા જ જોયા છે, અને કાળા નહોતા તે કાગડા નહોતા. હા, આટલી મોટી સલ્તનત, આટલું મોટું
સામ્રાજ્ય યુદ્ધ લડવા માટે રાજાઓનું, અને છતાં દુર્યોધન હાર્યો. હા, જુઓ, ગીતામાં આ લોકો ક્યાંય દેખાતા નથી, કે ક્યાંય એના નામો પણ નથી. કૃષ્ણ અને અર્જુન સિવાય કોઈ દેખાતું નથી અને કોઈના નામો પણ નથી. આગળ જાણીશું.